અમરેલી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મેલેરિયા સામે જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના મુખ્ય રાજમાર્ગો પર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી જિલ્લા પંચાયત ખાતેથી જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન થઈ હતી। ત્યારબાદ રાજમાર્ગો પર ફરી હતી। આ રેલીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા। આ તકે જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા। નેતાઓએ મેલેરિયા અટકાવવાના ઉપાયો અંગે માહિતી આપી હતી। આ કાર્યક્રમનો ઉદ્દેશ મેલેરિયા જેવી ગંભીર બીમારી વિશે લોકોને જાગૃત કરવાનો છે અને સ્વચ્છતા અને પાણીના સંચાલન, મચ્છરો અટકાવવાના પગલાં અંગે જ્ઞાન આપવાનો રહ્યો છે। જે કે ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। આજરોજ 25મી એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા ફેલાતો અટકાય એના માટેની અવેરનેસ લાવવા માટેની આ એક રેલીનું આયોજન કરેલું છે। આ રેલીનો હેતુ એવો છે કે અત્યારે ઉનાળાની સિઝન હોય, અત્યારે સૌથી ઓછી સંખ્યામાં મેલેરિયાના કેસો આવતા હોય છે। તો આ સમયે વધુમાં વધુ જેટલા પણ મેલેરિયાના ઓછા કેસો હોય તો પણ એને ડિટેક્ટ કરી અને જો એની સારવાર કરી નાખવામાં આવે તો સંપૂર્ણપણે મેલેરિયા નાબૂદી તરફ આગળ આપણે વધી શકીએ। આ ઉપરાંત આજના દિવસે મારી તમામ નાગરિકોને એ પણ અપીલ છે કે ઘરની આસપાસ ક્યાંય પાણીનો ભરાવો ન કરીએ। ચોખ્ખું પાણી પણ જો તમારા ફ્રીજમાં કે અગાસીમાં કે એમાં જો ટાયરોમાં વરસાદની સિઝન દરમિયાન ભરાતું હોય તો એને પણ આપણે ક્લીન કરીએ, જેથી કરીને ડેન્ગ્યુ જેવા મચ્છરો પણ પરિપાલે નહીં અને ડેન્ગ્યુનો પણ ફેલાવો આપણે અટકાવી શકીએ। અઠવાડિયામાં એક દિવસ આપણે ડ્રાય ડે તરીકે ઉજવીએ અને તમામ પાણીના સંસાધનોને સાફ કરીએ તો આપણે ચોક્કસપણે વિશ્વમાં આપણા અમરેલીમાં મેલેરિયા ઉપર આપણે કંટ્રોલ કરી અને મેલેરિયા નાબૂદ કરી શકીશું।